આજે આપણે ફિઝિક્સ માસ્ટરમાં જોવાનું છે પ્રકરણ 3 સુરેખ પથ પર ગતિ અને એનો એમસીક્યુ છે ઈ 4. તો સૌથી પહેલા આપણે આ એમસીક્યુ ની રકમ સમજીએ. તો જો અહીંયા એમ છે કે એક વ્યક્તિ 6000 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા અર્ધવર્તુળાકાર રસ્તા પર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે P થી Q સુધી મુસાફરી કરે છે. એટલે જો અહીંયા તમને એક અર્ધવર્તુળ છે એ દર્શાવ્યું છે અને એ વ્યક્તિની મુસાફરી P થી લઈ અને Q સુધીની છે. બરોબર? જો તેઓ મુસાફરી પૂર્ણ કરવા 60 સેકન્ડનો સમય લીધો હોય તો તેની સરેરાશ ઝડપ શોધો. તો અહીંયા આપણે આ રકમની અંદર છે સરેરાશ ઝડપ શોધવાની છે. તો સરેરાશ ઝડપનું સૂત્ર હવે જો ઝડપનું સૂત્ર આપણી પાસે છે કે કુલ અંતરના છેદમાં કુલ સમય. તો ઈ જ તે સૂત્રનો ઉપયોગ કરવાનો છે, પણ અહીંયા આવશે આપણે સરેરાશ ઝડપ બરાબર અર્ધવર્તુળાકાર પથની મુસાફરી, એટલે કે અહીંથી કે અહીં સુધીનું અંતર છેદમાં મુસાફરી માટે લાગતો સમય ઈ આપણને આપી દીધો છે 60 સેકન્ડ. તો સૌથી પહેલા વાત કરીએ કે અર્ધવર્તુળાકાર આની અંદર કીધું છે, તો આપણી પાસે વર્તુળના પરિઘનું સૂત્ર છે 2πr અને અહીંયા આપ્યું છે અર્ધવર્તુળાકાર એટલે 2πr અને અર્ધવર્તુળાકાર છે એટલે ખાલી શું આવશે πr. બરોબર? તો જો કિંમત મૂકીએ πr ના છેદમાં સમય એટલે કે t. બરોબર? હવે જો પાઈ ની વેલ્યુ છે આપણે એમને એમ રહેવા દઈએ એટલે પાઈ ગુણાકારમાં અંતર અહીંયા તમને આપ્યું છે 6000 સેન્ટીમીટર. તો 6000 સેન્ટીમીટર. હવે આને આપણે મીટરમાં કન્વર્ટ કરીએ તો છેદમાં છે કેટલા 100 મૂકો આપણે 100. એટલે જો આ તમારે થઈ જશે 60 મીટર. બરોબર? તો અહીંયા લખશું 60 મીટર ના છેદમાં સેકન્ડ કેટલી છે 60. બરોબર? હવે જો 60 કેન્સલ. આમ આપણને સરેરાશ ઝડપ એટલે કે સરેરાશ ઝડપ બરાબર પાઈ મીટર પ્રતિ સેકન્ડ. આ આપણો આવી ગયો આ એમસીક્યુ નો જવાબ. થેન્ક યુ.